જૂનાગઢ જિલ્લામાં તાલુકા સરપંચ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ડીઈઓની અણઆવડત અને ગ્રામ્ય કક્ષાએ લઈને વહીવટ કરવો મુશ્કેલ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જોકે એકી સાથે 35 જેટલા સરપંચો હાજર રહ્યા હતા અને રાજીનામા આપ્યા હતા. ડીઓની અણઆવડત અને ગ્રામ્ય કક્ષાએ લઈને વહીવટ કરવો મુશ્કેલ થતાં સરપંચ પદેથી રાજીનામું મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે 35 જેટલા સરપંચો એક સાથે હાજર રહીને આ રાજીનામાઓ આપ્યા હતા અને મંજૂર કરવા માટે પણ માંગ કરી રહ્યા છે. મારું નામ પરેશ નંદલાલ મોરવાડિયા, વિજાપુર સરપંચ. આજ રોજ અમે જૂનાગઢ સરપંચ યુનિયન દ્વારા, જેમાં 35 સરપંચો હાજર રહી, સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે. જેમાં 18% જીએસટી જે અમોને માન્ય ન હોય, જે માલ મટીરિયલ વાળાને જીએસટી આપવા છતાં અલગથી 18% જીએસટી તાલુકા પંચાયત કાપવાના નિયમને અમો લોકો વગોડીએ છીએ કે જે હળાહળ અન્યાય છે. બીજું, ગૌચરની જમીન સરપંચની સત્તા હોય, જે સરપંચને દૂર કરવાની હોય, પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જૂનાગઢ તાલુકામાં હદ નિશાન નથી. જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા ડીએલઆરમાં માપણી જૂનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચોને ડીએલઆરમાં માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમોને કહે, જેથી અમે બધા સરપંચો મળી અને જે ગામમાં ગૌચરનું દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ. આજે 35 સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે. તાલુકા વિકાસ અધિકારી સાહેબને અત્યારે રાજીનામું બધાએ આપ્યું છે. મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.